આગળ વાત કરીએ વકીલોને નોટરીના પ્રમાણપત્ર એનાયત કરવાનો ઐતિહાસિક કાર્યક્રમ 12 નવેમ્બરના રોજ સવારે 11:30 વાગ્યે યોજાવા જઈ રહ્યો છે। મુખ્યમંત્રીના હસ્તે વકીલોને મોટી સંખ્યામાં નોટરી આપવાના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કાયદા મંત્રી કૌશિક વેકરિયા પણ ઉપસ્થિત રહેશે। ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં આ કાર્યક્રમ કાયદા વિભાગ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહ્યો છે। રાજ્યની સ્થાપના બાદ એક સાથે આટલી મોટી સંખ્યામાં નોટરી પ્રમાણપત્ર આપવાનો પહેલો કાર્યક્રમ છે। 12 તારીખે આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રાજ્યના આશરે 1600 જેટલા વકીલોને નોટરીનું પ્રમાણપત્ર એનાયત કરવાના છે। ગુજરાતની સ્થાપના પછી આ પહેલો બનાવ છે કે એક સાથે ગુજરાતના 1500 વકીલોને નોટરી રાજ્ય સરકારે બનાવ્યા હોય અને 8086 કેન્દ્ર સરકારે ગુજરાત રાજ્યના વકીલોને નોટરી બનાવ્યા। એમ ગુજરાતના ઇતિહાસમાં પહેલી ઘટના છે કે 8086 કેન્દ્ર સરકારે અને આશરે 1600 રાજ્ય સરકારે એક સાથે ગુજરાતના વકીલોને નોટરી બનાવ્યા અને એનું પ્રમાણપત્ર આપવાનો 12મીનો જે કાર્યક્રમ મુખ્યમંત્રી સાહેબે યોજ્યો છે એ પણ આ રાજ્યની પહેલી ઘટના છે કે રાજ્યના વકીલોને નોટરી બનાવ્યા અને એનું પ્રમાણપત્ર મુખ્યમંત્રી જાતે આવીને સુપ્રત કરે। હું સમગ્ર ગુજરાતના વકીલો વતી રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે આભાર માનું છું।